એ ખેતરમાં ઉભેલો માણસ જેના હાથમાં છે હળ અને દિલમાં છે આશા. એ જ માણસ, એ જ ખેડૂત જે ક્યારેક આપણી ચલણી નોટો પર દેખાતો હતો, એ આજે ફરીથી રસ્તા પર છે. કારણ છે કે ફરીથી ચર્ચામાં છે એમએસપી. એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. શું ફરીથી શરૂ થઈ રહ્યું છે કિસાન આંદોલન 2.0? શું ફરી એકવાર કિસાનોની લડાઈ સિસ્ટમ સામે હશે? 2020માં જ્યારે 3 કૃષિ કાયદાઓ આવ્યા હતા ત્યારે આખા દેશભરના ખેડૂતોએ એક મોટો આંદોલન શરૂ કર્યો હતો. મહિનાઓ સુધી દિલ્હીની બોર્ડર પર બેઠેલા એ ખેડૂતોએ આખરે સરકારને કાયદા પાછા ખેંચવા મજબૂર કર્યા હતા. પણ હવે વર્ષ 2025માં ફરીથી એમએસપી નો મુદ્દો ચર્ચામાં છે. ખેડૂતો કહે છે કે અમને પાકનો ભાવ મળતો નથી અને એમએસપી ને કાયદાકીય ગેરંટી આપવી જોઈએ. પણ સરકાર કહે છે કે એમએસપી તો પહેલેથી જ હતી, પણ તેને કાયદાકીય ગેરંટી આપવી એ શક્ય નથી. એટલે કદાચ ફરીથી એક તકરાર શક્ય છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ભાવ જે સરકાર ખેડૂતોને આપવાની ખાતરી આપે છે. તેથી જો બજારમાં ક્યારેક ઓછો ભાવ હોય તો પણ ખેડૂતોને ઓછામાં ઓછો નફો મળી રહે. હાલમાં 23 પાકો માટે એમએસપી નક્કી થઈ છે, જેમ કે ઘઉં, ચોખા, ચણા, કપાસ વગેરે. પણ સમસ્યા તો એ છે કે હકીકતમાં સરકાર ખૂબ ઓછા પાકો જ ખરીદે છે. બાકી ખેડૂતો બજારમાં ભાવ પર આધાર રાખે છે, જે ક્યારેક એમએસપી કરતા પણ ખૂબ ઓછા હોય છે. ખેડૂતોની સૌથી મોટી માંગ એ છે કે એમએસપી ને કાયદાકીય ગેરંટી આપવામાં આવે, એટલે કોઈ વેપારી કે કંપની એમએસપી કરતા ઓછા ભાવમાં ખરીદી ના કરી શકે. ખેડૂતો કહે છે કે જ્યારે કોઈ કર્મચારીને મિનિમમ વેતન કાયદાથી આપવામાં આવે છે તો ખેડૂતોને કેમ નહીં? અને જો એમએસપી પર કાયદો લાગુ પડશે તો દેશની કૃષિ નીતિમાં મોટો ફેરફાર જોવા મળશે. પણ જો કદાચ સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ ન બને તો દેશમાં કદાચ ફરી એકવાર મોટું આંદોલન થશે. એક તરફ ખેડૂતોની જીવિકાની લડાઈ, ત્યાં તો બીજી તરફ સિસ્ટમની મર્યાદા. આ જ ટકરાવ કદાચ નક્કી કરશે ભારતના ખેતીનો ભવિષ્યનો રસ્તો. માટી તો એ જ છે, બીજ પણ એ જ છે, પણ શું પ્રશ્ન એ છે કે ખેડૂતોને આનો ન્યાય મળી રહ્યો છે? અને કદાચ સમય આવી ગયો છે કે ખેડૂત વર્સિસ સિસ્ટમની આ લડાઈને સમજવાનો અને માત્ર ચર્ચા જ નહીં પણ ઉકેલ શોધવાનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરો. અને આવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો.